અમરેલી કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે। પરેશ ધાનાણીનો ગઢ ગણાતા અમરેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે બેઠક યોજી। કુંકાવાવ નાગરિક સહરાફી તાલુકા સહકારી મંડળીની ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ, જેમાં વીરજીભાઈ ઠુમર, પૂર્વ ધારાસભ્ય કરણ બારૈયા, પ્રવીણ રાઠોડ અને કનુ બારૈયા સહિત તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। પ્રતાપ દુધાતે કાર્યકર્તાઓની ચૂંટણીની કામગીરીમાં લાગી જવા માટે હાકલ કરી, સાથે જિલ્લામાં રોજગારી સહિતના મુદ્દાઓ પર સરકાર પર પ્રહાર કર્યા। રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે। ખેતીવાડી લોકો મૂકીને જતા જાય છે। ખેતી કરનાર પરિવારને કોઈ દીકરી દેવા તૈયાર નથી। ગામે ગામ 50 વાંડા આટા મારે। આની પાછળ કોઈની નીતિ જવાબદાર હોય તો ભાજપની નીતિ જવાબદાર છે। એના માટે મતદારો અહીંયા ઘટ્યા છે અને મોટા શહેરી તરફે મતદારોએ પલાયન કર્યું। ગાંધીનગરમાં ભાજપનું ગાંવ ચલો અભિયાન 10 અને 11 ફેબ્રુઆરી 2 દિવસ ચાલશે અભિયાન। સીએમ 10મીએ બનાસકાંઠા અભિયાનમાં જોડાશે। જલોત્રા ગામે સીએમ કાર્યકર્તાના ઘરે ભોજન અને રાત્રિ રોકાણ કરશે। સીએમ 10મીએ બનાસકાંઠા અભિયાનમાં જોડાશે। આ અભિયાનમાં જલોત્રા ગામે સીએમ કાર્યકર્તાના ઘરે ભોજન અને રાત્રિ રોકાણ પણ કરશે। તો 10 અને 11 ફેબ્રુઆરી 2 દિવસ સુધી આ અભિયાન ચલાશે, જેમાં ગાંવ ચલો અભિયાનની જે શરૂઆત કરવામાં આવી છે। સીએમ 10મીએ બનાસકાંઠા જશે। દાહોદના કનુડિયા ગામે એનજીવીસીએલની બેદરકારીના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। ભાણા સીમાડા જૂથ પાણી પુરવઠાની લાઇન પર જ વીજ થાંભલો નાખી દીધો હતો, જેના કારણે પાણી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું। એક તરફ પાણીમાંથી રચડપાટ અને બીજી તરફ પાઇપલાઇન લીકેજ થતા હજારો લીટર પાણી રોડ પર વહી ગયું। પાણી પુરવઠાના અધિકારીઓ નિંદ્રાધીન જોવા મળ્યા। કલાકો સુધી પાણીનો વ્યય થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। લીકેજ બંધ ન થતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। પાઇપલાઇન ની અંદર કરોડિયા પૂર્વ ગામમાં એની અંદરમાં ફતેહપુરા જીબી વાળે વીજ પોલ મૂકી દીધો છે પાઇપની અંદર। એનાથી અમારું પાણી પાઇપલાઇન તૂટી ગઈ અને પાણી 4 દિવસથી બંધ છે। પાણી પુરવઠો અમારે પાઇપલાઇન તોડી નાખી છે। અમને જીબી બોલ વાળે એના અમે આ પાણી અમારે બંધ થવું જોઈએ કે અમારે ચાલુ કરવાનું છે પાણી, એટલે ચાલુ કરી આપવું પડશે તમને। સુરતની વાત, સુરતના પર્વત પાટિયા પાસે આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં મારપીટની ઘટના સામે આવી છે। મેનેજર રાકેશ જૈન પાર્સલ વાળાઓને ઢોર માર મારતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પાર્સલ ઉઠાવવા બાબતે માથાકૂટ થઈ હોવાની માહિતી સામે આવી। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે પાર્સલ વાળાઓને દોડાવી અને ઢોર માર માર્યો। જોકે સામે પાર્સલ વાળા પણ હુમલો કરતા નજરે પડે છે। વિડીયોના આધારે પુણા પોલીસે તપાસ હાથ ધરી છે। નવસારીમાં પશ્ચિમ રેલવે ગુડ્સ કોરિડોર પર પહેલીવાર માલગાડી દોડાવવામાં આવી। માલસામાનની અવરજવર માટે 2 અલગ-અલગ ટ્રેકના ફ્રેટ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો। ટ્રેક પર એન્જિનના સફળ ટ્રાયલ બાદ 46 ડબ્બા સાથેની માલસામાનવાળી ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું। આ પ્રથમ ફેઝના ટ્રાયલમાં વડોદરાથી સંજાણ સુધીનું અંતર રખાયું। અમદાવાદમાં ચોરી કરી અને ફરાર થઈ ગયેલા ઘરઘાટીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરવામાં આવી। સેટેલાઇટના બંગલામાંથી ઘરઘાટીએ 1 કરોડથી વધુની ચોરીને અંજામ આપ્યો હતો। સુમધુર સોસાયટીમાં વેપારીના ઘરમાંથી રોકડ અને દાગીના સહિતની ચોરી કરી હતી। ઘરઘાટી તરીકે કામ કરતા રાજા ચૌધરીએ પોતાનું આધાર કાર્ડ પણ નકલી આપ્યું હતું। પોતાની દીકરીને ડોક્ટર બનાવવા માટે લોન લીધી હતી અને તે જ લોનના પૈસા ભરવા માટે ચોરીને અંજામ આપ્યો હતો। જોકે દાગીના વેચી આરોપીએ પોતાનું 30 લાખનું દેવું ચૂકવી દીધું હતું। આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સેટેલાઇટ પોલ્યુશનમાં એક ઘરઘાટી ઓલમોસ્ટ 1 કરોડના ઉપરાંત ચોરી કરી ભાગી ગયો હતો અને જે એને ઓળખપત્ર આપ્યા હતા એ બધા ફેક ઓળખપત્ર હતા। છતાં પણ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને શોધી કાઢી અને એને નાડિયા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાસેથી 7 લાખના ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યા છે।